ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. નીરજ, આજે સ્ટોક સાથે શરૂઆત કરીએ. પહેલાં જીએસટી આજે આજથી લાગુ થવાનું છે, એટલે આપણે કંપનીઓ પર, ઘણી બધી કંપનીઓ પર, સેક્ટર પર એક અસર દેખાશે. એની સાથે શરૂઆત કરીએ. જી, ખાસ કરીને જુઓ, આપણે 1 જુલાઈ 2017નો દિવસ હતો કે જ્યારે પહેલી વખત જીએસટી ભારતની અંદર લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ઓલમોસ્ટ આપણને 8 વર્ષ વીતતા દેખાયા છે અને 8 વર્ષ બાદ આજે આપણે જીએસટીના જે ઇવોલ્યુશન છે એની તરફ ખાસ કરીને આગળ વધી રહ્યા છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ પણ બચતોત્સવ કહીને ઘણી મોટી સ્પીચ આપી હતી અને દેશવાસીઓને કહ્યું હતું કે આ જીએસટીનો લાભ કઈ રીતે તમે ઉઠાવી શકો છો. જો કે હવે આજથી આપણને એક ઓટો સેગમેન્ટ એવું હતું કે જ્યાં આ જીએસટી ઘટ્યાની પૂર્વ ઉજવણી આપણને શરૂ થતી દેખાઈ ગઈ હતી. ઘણી બધી કંપનીઓએ બુકિંગ લેવાના શરૂ કરી દીધા હતા. બિલિંગ માટે પણ તમને કહેવામાં આવતું કે પહેલા દિવસે નહીં પરંતુ 2-3 દિવસ બાદ તમને ગાડીઓ આપવામાં આવશે. એટલે એ પ્રકારની તો એક આપણે ફેન્સી જીએસટીને લઈને જોઈ હતી. પરંતુ આજે હવે જે ઘણી બધી પ્રોડક્ટ્સ ઓટો સેગમેન્ટમાં નથી આવતી, ખાસ કરીને ગઈકાલે આપણે જોયું કે અમૂલ તરફથી પણ એક મોટી જાહેરાત કરવામાં આવી હતી કે જેટલા પણ એમના ડેરી પ્રોડક્ટ્સ છે બધા પર એમણે જીએસટીનો ઘટાડાનો લાભ અહીંયાથી આપણને આગળ આપતો દેખાયો છે. એટલે એના પર એક ફોકસ રાખવાનું. જોકે હજી પણ અમુક જગ્યા બહુ વધારે નથી પરંતુ અમુક જગ્યાઓ એવી પણ રહી ગઈ છે કે જ્યાં આગળ કદાચ આ જીએસટી કાપને લઈને એક ભાવ વધારો કદાચ કરવામાં આવે, કારણ કે અહીંયાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ જો ન મળે આ બધા ઉત્પાદકોને કે વેપારીઓને તો એને અસર આવતી જોવા મળશે. એટલે એ પણ એક પાસું છે. પરંતુ એ ઓવરઓલ જે આપણે આખું ચિત્ર જોઈએ, ચિત્રમાં બહુ નાનો પોર્શન એવો હશે. પરંતુ એક જે ડેઇલી કન્ઝમ્પશનની આઇટમ છે કે એ બધું છે એના પર તો આપણને ચોક્કસથી જીએસટી ઓછો થતો દેખાવાનો જ છે. ડેરી પ્રોડક્ટ્સ એ પછી હોય કે ખાસ કરીને જે આપણે દિવાળી આવે છે તો નાસ્તાને બનાવવા માટેની કે જે તૈયાર નાસ્તાના પેકેટ છે એ બધા પર, આપણા ડેઇલીની હેર કેર છે કે સ્કિન કેર છે એ બધા પર પણ આપણને એક જીએસટી ઓછો થતો દેખાઈ રહ્યો છે. એટલે આ એક બહુ મોટો બૂસ્ટ કન્ઝમ્પશન તરફથી આપવામાં આવી રહ્યો છે. કારણ કે જો સરકાર દ્વારા અહીંયાથી 3 મોરચે લડી રહ્યા છે સરકાર કન્ઝમ્પશન વધારવા માટે. એક તરફે આપણને ઇન્કમ ટેક્સની અંદર રાહત જોવા મળી છે કે જેની અસર થોડી આવતા આપણને વાર લાગશે, પરંતુ આ જે જીએસટી કટ છે એની સીધી ઇમ્પેક્ટ આપણને આવતી દેખાય છે. બીજી તરફ વ્યાજદર કાપીને પણ સરકારે લોકોના જે ઈએમઆઈ છે એ ઈએમઆઈ પરનો ભારણ ઓછું કર્યું છે. એટલે આ એક એવો સમયગાળો હોય છે નવરાત્રિથી લઈને દિવાળીની વચ્ચેનો કે જ્યારે મેક્સિમમ શોપિંગ ચાલતું હોય છે. એટલે આપણે જોઈ પણ રહ્યા છે કે ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ પરના પણ જે સેલ્સ ચાલુ થયા છે તે આજથી જ ચાલુ થયા છે. પછી ભલે એ એમેઝોન હોય, ફ્લિપકાર્ટ હોય, મીશો હોય, મિંત્રા હોય, એટલે આ બધાના આપણે અત્યારે એક શોપિંગ ફેસ્ટિવલ આખો ભારતની અંદર ઉજવાતો હોય છે. અને છેલ્લા ઘણા સમયથી તો આપણે ગુજરાતમાં જોઈએ છે કે અમદાવાદ જેવા શહેરોની અંદર શોપિંગ ફેસ્ટિવલ પણ લોકલ લેવલે અહીંયાથી ઉજવવામાં આવે છે કે જેની અંદર મોટી છૂટ મળે છે. એટલે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આજથી આ જીએસટી કાપને ખાસ કરીને અમલમાં મૂકવામાં આવ્યો છે. એટલે એના પર હવે આની અસર કદાચ આપણને Q1માં કદાચ આવતી નહીં દેખાય, કારણ કે જો હવે આપણે Q1ને માટે માત્ર 8-9 દિવસો બાકી રહ્યા છે. પરંતુ Q2ની અંદર, પરંતુ Q3ની અંદર કે જ્યારે દિવાળીને લઈને જે મોટી ખરીદારીઓ થતી હોય છે એ બધાની પણ અસર એક આપણને આવતી જોવા મળશે Q3ની અંદર. એટલે એના પર એક ફોકસ રહેશે કે Q3ના પરિણામો અહીંયાથી કઈ રીતે ઓછા થઈ રહ્યા છે. અને ઓવર ધ વીકેન્ડ આ જીએસટી માટેની એક સૌથી ઇન્ટરેસ્ટિંગ એડવર્ટાઇઝમેન્ટ ડેરી મિલ્ક તરફથી આવતી જોવા મળી હતી કે જ્યાં એમણે પણ ભાવ ઘટાડાની જાહેરાત છાપામાં જાહેરાતો દ્વારા આપી હતી. એટલે ચોકલેટ્સ હોય, મીઠાઈ હોય કે કોઈ પણ વસ્તુ હોય, દરેક પર આપણને અત્યારે તો ઓવરઓલ એક જીએસટી ઘટતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જે રીતે નીરજે જણાવ્યું, જીએસટી રિફોર્મ જે એક જાહેરાત થશે એના પર તો એક નજર રાખીશું નીરજ. પરંતુ જે એટલે આજથી લાગુ થશે, જાહેરાત તો થઈ, પરંતુ આઈટીને લઈને ખાસ આજે ફોકસમાં રાખવાનું છે. કઈ રીતે અન્ય ટોપ સ્ટોક્સ છે અને સેક્ટર્સ છે જેના પર ફોકસ રહેશે? જે આઈટી સ્ટોક્સ એટલા માટે, કારણ કે જો આપણે ગ્લોબલ વખતે પણ ચર્ચા કરી કે ટ્રમ્પ સરકારની અંદર પણ થોડી અસમંજસ હતી, કારણ કે પહેલાં જે જાહેરાત કરવામાં આવી એ સ્ટ્રેટ $1 લાખ ફીની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને ખાસ કરીને દરેક કંપનીઓએ પણ ત્વરિત રિએક્શનો આપ્યા. જે અમેરિકાની અંદર મોટી ટેક જાયન્ટ કંપનીઓ છે એમણે પોતાના એમ્પ્લોયીઓ જે લોકો અમેરિકાની બહાર છે એમને તરત બોલાવી લેવા માટેની એડવાઇઝરી જાહેર કરી હતી. ત્યારબાદ નાસ્કોમ તરફથી પણ આપણને એક જાહેરાત આવતી જોવા મળી. ને આ બધાને લઈને ખાસ કરીને
અમેરિકાની અંદર જે ઇન્ફોસિસ અને વિપ્રોના એડીઆર અને જીડીઆર જે લાગુ જે ટ્રેડ થાય છે એની અંદર પણ આપણે શુક્રવારના દિવસે એક મોટો ઘટાડો જોયો હતો આ બંનેના પ્રાઇસની અંદર પણ, પરંતુ ત્યારબાદ શનિવારના દિવસે સ્પષ્ટતા કરવામાં આવી કે આ જે નવી ફી $1 લાખ છે તે 21 સપ્ટેમ્બર પછી જે નવી અરજીઓ થશે એના પર લાગુ કરવામાં આવશે. એટલે આમાં જો બે મોટી રાહત એ મળી કે જે પહેલેથી H1B વિઝા પર રહી રહ્યા છે એમણે આ ફી નથી આપવાની. અચ્છા, 21 સપ્ટેમ્બર પહેલાં જેમણે અરજીઓ કરી દીધી છે એના પર પણ કોઈ બહુ મોટી ફી નથી આપવાની. એટલા માટે થઈને ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે આ અસર આપણને આવતી જોવા મળશે. એટલે પોઝિટિવ તો આની અંદર છે, પરંતુ થોડી ઘણી તો જુઓ આજના દિવસે આપણને આઈટી સ્ટોક પર અસર આવતી દેખાશે. એનું કારણ એટલું પણ છે કે આ બધી કંપનીઓ જ્યારે બહારના અમેરિકાના પ્રોજેક્ટ્સ લે છે ત્યારે મોટા પ્રમાણમાં કર્મચારીઓ તેમને ત્યાં મોકલતા હોય છે અને H1B વિઝાની અંદર 70% વિઝાઓ છે તે માત્ર ને માત્ર ભારતીયો દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઘણા ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ એક ઓવરઓલ એક આઈટી સેક્ટર પર આજે અસર તો આવતી દેખાશે, પરંતુ જો આઈટી કંપનીઓ અહીંયાથી શું કહી રહી છે. એમ્ફેસિસનું નિવેદન છે પરિણામો કે કામકાજ પર અસર નહીં આવે, યુએસની અંદર કામ કરતા કર્મચારીઓની સંખ્યા ઘણી ઓછી છે એવું ખાસ કરીને એમ્ફેસિસનું કહેવું છે. બીજી તરફ પર્સિસ્ટન્ટ સિસ્ટમ પણ કહી રહ્યું છે કે અમારા પરિણામો અને કામકાજ પર મોટી અસરની અપેક્ષા અહીંયાથી નથી, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું. બીજી તરફ ફર્સ્ટ સોર્સના પણ નિવેદન આવતું જોવા મળ્યું. એમણે પણ કહ્યું કે યુએસના પગલાંની કામકાજ કે કર્મચારીઓ પર અસર નહીં જોવા મળે. કામકાજ માટે તેમની H1B પરની જે નિર્ભરતા છે એ ટોટલી શૂન્ય તેમણે કરીને રાખી છે, એટલા માટે પણ અહીંયાથી આપણને કોઈ બહુ મોટી અસર અહીંયા આવતી જોવા નહીં મળે. બીજી તરફ કોફોર્જ પણ કહી રહ્યું છે કે FY25માં મેં 65 H1B અરજી કરી હતી, જેમાંથી 63 મંજૂર થઈ છે. જોકે પ્રોજેક્ટ સ્ટાફિંગ માટે H1Bની અરજી પરની નિર્ભરતા મેં ઘટાડી છે એવું કોફોર્જનું કહેવું છે. સાસ્કેન્ટેક પણ જો કહી રહ્યું છે કે આ ફેરફારથી કામકાજ પર કોઈ મોટી અસર આવતી જોવા નહીં મળે. બિઝનેસ મોડલ ઓફશોર આધારિત ડિલિવરી ફ્રેમવર્ક પર છે અને ગ્રાહકોની જરૂરિયાત પૂર્ણ કરવા માટે અમે પણ અત્યારે યોગ્ય સ્થિતિમાં છે. બીજી તરફ સાયન્ટનું પણ કહેવું છે કે અહીંયા FY26ના પરિણામ કે ટૂંકા ગાળે કોઈ અસર આવતી જોવા નથી મળવાની, એટલે એના પર એક ફોકસ રાખીશું. એટલે જો મોટે ભાગની જે મિડ કેપ આઈટી કંપનીઓ છે તેમના પર તો અસર આવતી નહીં જોવા મળે, પરંતુ લાર્જ કેપ આઈટી કંપનીઓના હજી પણ મોટા પ્રમાણમાં કર્મચારીઓ ત્યાં છે. જો કે આજે કદાચ સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આપણને ચોક્કસથી આવતી જોવા મળશે, નો ડાઉટ અબાઉટ ધેટ, પરંતુ જે નવી અરજીઓ થવાની છે એના પર આ ફી થવાથી હવે કંપનીઓ પણ થોડી પોતે મેચ્યોર ડિસિઝન આવનારા સમયની અંદર લેશે. જો કે હજી પણ કોઈ પણ ઇન્ફોસિસ TCS તરફથી આપણને એવા કોઈ અનુમાન કે એવું કોઈ નિવેદન આવતું જોવા નથી મળ્યું, એટલે એના પર પણ એક નજર રાખવાની છે. તો ઇન શોર્ટ આજના દિવસમાં આઈટી સ્ટોક્સ નેગેટિવ થોડી ઘણી અસર આપી શકે છે, પરંતુ કદાચ રિકવરી પણ તમને દિવસ દરમિયાન આવતી જોવા મળે, એટલે એના પર એક ફોકસ આપણે રાખીશું. આ ઉપરાંત L&T પર એક ખાસ નજર રાખવાની છે, કારણ કે જો શિપિંગ સેક્ટર માટે 3 યોજનાઓની જાહેરાત થઈ છે. 70,000 કરોડની 3 સ્કીમ છે, 25,000 કરોડની શિપ બિલ્ડિંગ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ સ્કીમ, 25,000 કરોડની મેરીટાઈમ ડેવલપમેન્ટ અને 25,000 કરોડની શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ અહીંયાથી જાહેરાત કરવામાં આવી છે અને પ્રસ્તાવનો કેબિનેટને મોકલવામાં આવ્યો છે. ટૂંક સમયમાં મંજૂરી મળતી દેખાશે અને શિપને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપતું એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જે ઘણી મહત્ત્વની વાત છે. હવે આની અંદર તમને ખાસ કરીને ન માત્ર L&T પરંતુ મઝગાંવ ડોક છે કે કોચિન શિપયાર્ડ છે કે જેટલી પણ શિપિંગ રિલેટેડ કંપનીઓ લિસ્ટેડ છે બધા પર તમને અસર આવતી જોવા મળશે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનો છે. બીજી તરફ લ્યુપિન પર નજર રાખજો. પુણેના બાયોટેક યુનિટને USFDA પાસેથી 4 અવલોકનો મળ્યા છે. 8 થી 9 સપ્ટેમ્બર વચ્ચે તપાસ થઈ હતી, એટલે અહીંયા આજે તમને એક નેગેટિવ અસર આવતી જોવા મળશે, એટલે લ્યુપિન પર એક નજર રાખવાની છે. બીજી તરફ ઓરોબિંદો ફાર્મા પર નજર રાખજો. અહીંયા પણ ખાસ કરીને તેમને USFDA પાસેથી એક ડેપીગ્લિફ્લોઝિન નામની દવા છે, ટાઈપ 2 ડાયાબિટીસ માટે તેની ઉપયોગ થાય છે, એને મંજૂરી મળતી દેખાય છે, એટલે પોઝિટિવ સમાચાર ઓરોબિંદો ફાર્મા પર રહેતા દેખાશે. બીજી તરફ સ્વાન ડિફેન્સ પર નજર કરજો. કંપનીએ ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે 4,250 કરોડના એક MOU કર્યા છે અને શિપયાર્ડ ક્ષમતા વિસ્તરણ માટે 3500 કરોડ તેઓ ખર્ચ કરવાના છે. મેરીટાઈમ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા 200 કરોડ રૂપિયાની રોકાણ કરશે અને ગુજરાત પીપાવાવ ખાતે 200 એકરના મેરીટાઈમ ક્લસ્ટર ડેવલપમેન્ટ માટે પણ 550 કરોડનું રોકાણ કરશે. એટલે સ્વાન ડિફેન્સ આજના દિવસમાં ફોકસમાં રહેશે, જે પ્રકારે આજે આપણને આ ડીલ આવતી દેખાય છે. બીજી તરફ અદાણી ગ્રીન પર નજર રાખજો. અદાણી 2 નવી સબસિડરી બનાવી છે, એટલે એના પર એક ફોકસ રહેશે. ખાસ કરીને અદાણી ઇકોગ્રીન 1 લિમિટેડ અને ઇકોજેન 2 લિમિટેડ, એટલે એના પર એક ફોકસ ખાસ રાખવાનું. કોઈ બહુ મોટી અસર આજે અહીંયા
આવતી જોવા નહીં મળે. પીએનસી ઇન્ફ્રાટેક પર નજર રાખજો. બિહાર રોડ સ્ટેટ ડેવલપમેન્ટ પાસેથી લગભગ 500 કરોડનો ઓર્ડર મળ્યો છે. એક પુલ બનાવવા માટેનો 3 વર્ષ માટેનો પ્રોજેક્ટ છે, એટલે પીએનસી ઇન્ફ્રાટેક પર નજર રાખવાની. આ ઉપરાંત તમારે હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ મહારાષ્ટ્રની અંદર 3135 કરોડનો ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે MOU કર્યા છે સરકાર સાથે, એટલે એના પર એક ફોકસ રહેશે. ન્યુટેબ ટેકનોલોજીસ, તેમને પણ ખાસ કરીને ટાયરોના AI GPU એક્સેલરેટેડ સિસ્ટમના સપ્લાય માટેનો 450 કરોડનો વિવિધ ઓર્ડર મળ્યા છે, એટલે એના પર એક ફોકસ રહેશે ન્યુટેબની અંદર પણ. બીજી તરફ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ જુઓ, ઉત્તર પશ્ચિમ બેંગ્લોરમાં ટ્વિન ટાવર્સ પ્રોજેક્ટ માટે 126 કરોડનું રોકાણ કરવાના છે, એટલે એના પર એક ફોકસ રાખવાનો રહેશે. તો આમ તો IT સ્ટોક્સ આજના દિવસે ફોકસમાં છે, પરંતુ આની સાથે આજે શિપિંગ સ્ટોક્સ છે કે લ્યુપિન ઓર્બિનો ફાર્મા છે, એના પર પણ નજર રાખીશું. આરતી, તમારી પાસે પણ લાંબુ લિસ્ટ ક્યાં નજર રહેશે? જી, શરૂઆત ગાર્ડન રીચ શિપબિલ્ડર સાથે કરીએ તો અહીંયા જો મેરીટાઈમ સેક્ટરની હાજરીને વિસ્તારવા માટે 5 MOU અહીંયાથી કરવામાં આવ્યા છે અને નવા બાંધકામ અને મલ્ટિપલ મેરીટાઈમ પ્રોજેક્ટ્સ માટે આ MOU કર્યા છે. તો એક ખાસ ફોકસ આજે ગાર્ડન રીચ શિપબિલ્ડર પર રાખવાનું રહેશે. આ સમાચારનું રિએક્શન પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. અહીંયા નેક્સ્ટ કાઉન્ટર ઓઇલ ઇન્ડિયાનું છે. જોઈન્ટ વેન્ચર કરવાના સમાચાર અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં રાજસ્થાન રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડ સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે અને 1.2 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ જોઈન્ટ વેન્ચર અહીંયાથી કરવામાં આવ્યા છે. તો ખાસ એક ઓઇલ ઇન્ડિયાના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર SCIનું કાઉન્ટર છે. અહીંયા પણ MOU કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યારે BPCL, HPCL અને IOC સાથે MOU કર્યા છે અને સંયુક્ત રીતે જહાજો ઓપરેટ અને મેનેજ કરવા માટે માલિકી રાખવા માટેના MOU કરવામાં આવ્યા છે. તો ખાસ એક ફોકસ SCI પર પણ રાખવાનું રહેશે. પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ શકે છે. પાવર ગ્રીડ નેક્સ્ટ કાઉન્ટર છે. ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં મધ્યપ્રદેશમાં જે આંતરરાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ ડેવલપ કરવા માટે TBCB હેઠળ LOI કંપનીને મળતા દેખાયા છે. તો એક ફોકસ પાવર ગ્રીડ પર પણ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર દાલમિયા ભારત શુગરનું છે. NCLTએ ડીમર્જરને ખાસ કરીને મંજૂરી આપી છે. પોઝિટિવ સમાચાર છે, જ્યાં DMC અને GT યુનિટ્સ દાલમિયા ભારત ફેક્ટરીઝમાં ખાસ કરીને જતું જોવા મળશે. તો એક ખાસ ધ્યાન અહીંયા પણ રાખવાનું રહેશે. અને સેબી અને સ્ટોક એક્સચેન્જના અવલોકનો સંબોધવામાં આવ્યા છે. તો એક NCLTએ જે ડીમર્જરને મંજૂરી આપી છે એને કારણે ફોકસ દાલમિયા ભારત પર રહેશે. હુડકો પર પણ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ MOU કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં NBCC સાથે નોર્થ ઇન્ડિયામાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે MOU અહીંયાથી કરવામાં આવ્યા છે. NBCC અમલીકરણ એજન્સી તરીકે અહીંયાથી કાર્યરત રહેતી જોવા મળશે. તો ખાસ ધ્યાન અહીંયા પણ રાખવાનું રહેશે. અંબર એન્ટરપ્રાઇઝીસનું કાઉન્ટર છે. અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં IL જીન ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ ઇઝરાયેલી કંપની IL જીન હોલ્ડિંગ લિમિટેડમાં પૂરો હિસ્સો ખરીદ્યો છે. અને અંબર એન્ટરપ્રાઇઝીસ સબસિડરી કંપની છે IL જીન, જેમના દ્વારા આ અધિગ્રહણ કરવામાં આવ્યું છે. તો ખાસ એક ધ્યાન, થોડી ઘણી સેન્ટિમેન્ટલ પોઝિટિવ ઇફેક્ટ અંબર એન્ટરપ્રાઇઝ પણ બતાવી શકે છે, નજર રાખવાની રહેશે. રેલટેલ પર ફોકસ રહેશે. ઓર્ડર અહીંયા પણ મળતો દેખાયો છે. ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી 18 કરોડનો ઓર્ડર મળ્યો છે, એને કારણે ફોકસ રેલટેલના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર રેડિંગ્ટનની વાત કરી લઈએ તો અહીંયા પણ કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં ડેટા ગેટ બિલ્ગી સાયર સાથે $8 મિલિયન ડેફિનેટિવ કરાર કર્યો છે, અને કારણે ફોકસ રેડિંગ્ટનના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. ગોદરેજ કન્ઝ્યુમર રોકાણ કરવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીએ તેની સબસિડરી ગોદરેજ મોરિશિયસ આફ્રિકા હોલ્ડિંગ્સમાં રોકાણ કર્યું છે. લગભગ $85 મિલિયન રોકાણ કર્યું છે, અને કારણે ફોકસ ગોદરેજ કન્ઝ્યુમર પર રહેશે. અને છેલ્લે ક્રોમ્પ્ટન ગ્રીવ્સની વાત કરી લઈએ. ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાયા છે, જ્યાં મધ્યપ્રદેશ ઉર્જા વિકાસ નિગમ પાસેથી 4.28 કરોડનો ઓર્ડર મળ્યો છે, અને એને લીધે એક ફોકસ ક્રોમ્પ્ટન ગ્રીવ્સ પર પણ રાખવાનું રહેશે. તો ચાંદની આજે ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને IT સ્પેસ અને GST ઇમ્પ્લિકેશન જે રીતે આજે થયું બધા પર એક ફોકસ રહેશે. સ્ટોક્સ અને સેક્ટર્સ પર આજે નજર રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે જ હવે